વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે પદાર્થનું સંતુલન, રેખીય સંતુલન, ચાકગતીય સંતુલન વગેરે બાબતોનો અભ્યાસ કર્યો. ઉપરાંત ટોર્કનો પણ અભ્યાસ કર્યો, જ્યાં ટોર્કની 3 શરતો મેં તમને કીધી હતી કે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બળો ને બળ યુગ્મ કહે છે. તો બળ યુગ્મ માટેની વાત આપણે જોઈતી. સાથે સાથે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર ના વિષયમાં પણ આપણે એકાદ થિયરીમાં અભ્યાસ કર્યો હતો. જે વિષયમાં તમે ક્લિયર થયા હશો, આજે આપણે અતિ મહત્વના વિષય જે છે, મોસ્ટ આઈએમપી છે, જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યાનો અભ્યાસ કરીશું. જડત્વની ચાક માત્રા આવડવી અત્યધિક આવશ્યક છે, કેમ કે પાયાનો ટોપિક છે, પાયાની થિયરી છે. એ વિષય ઉપર 12થમાં પણ તમારે કામ કરવાનું છે. તેથી તેની મહત્તા સમજી, તેના સૂત્રો અલગ નોટમાં લખી અને ખૂબ જ ઓછા સમય માટે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે નાનો વિડીયો આજે રાખીએ છીએ. તમે એમાં સમય આપી અને તૈયારી કરશો એ અપેક્ષા શરૂ કરીએ છીએ. તો આવો આજે આપણે અભ્યાસ કરીએ જડત્વની ચાક માત્રા. ચાક ગતિની દરેક રાશિને આપણે સૌ પ્રથમ રેખીય ગતિની કોઈ દરેક રાશિ સાથે સરખાવીએ છીએ અને રેખીય ગતિમાં તે રાશિનું શું મહત્વ છે તે પહેલાં તમે શીખી ગયા છો, તેથી તેને યાદ કરાવીએ અને ત્યારબાદ તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો જો શરૂઆતની લાઈન છે, રેખીય ગતિમાં જડત્વનું માપ એ દળ છે. એટલે જ્યાં સુધી દળ જે છે એ દળનું રેખીય ગતિમાં જે મહત્વ છે, જે સ્થાન છે, તે જ મહત્વ, તે જ સ્થાન ચાક ગતિમાં જડત્વનું છે. આ પહેલું બ્રહ્મ વાક્ય યાદ રાખીશું. જો તમે દળથી પરિચિત છો, અર્થાત રેખીય ગતિથી પરિચિત છો અને રેખીય ગતિમાં દળનું મહત્વ તમે સમજો છો કે દળ બદલાય તો કઈ કઈ રાશિ બદલાય, દળના લીધે થતા ફેરફારો તમે સમજો છો, તો એ જ કામ, એ જ ફેરફારો ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા કરે છે. તો દળ છે તે જ રીતે ચાક ગતિમાં જડત્વનું માપ એ પદાર્થની જડત્વની ચાક માત્રા છે. ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા. પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે ત્યારે દરેક કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ બાબત આપણે જોઈ ગયા છીએ કે ચાક ગતિ જે છે એમાં પદાર્થને ગોળ ગોળ ફરવાનું છે, એનો દરેક કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને તે દરેક વર્તુળના કેન્દ્રો એક નિશ્ચિત સુરેખા ઉપર સ્થિર છે, જેને ભ્રમણાક્ષ કહેવામાં આવે છે. તો તે પદાર્થ ચાક ગતિ કરે છે તેમ કહેવાય. અક્ષથી RI અંતર આવેલા કણનો રેખીય વેગ v = r ઓમેગા આપણું સૂત્ર છે. એમાં I અહીંયા નામ આપ્યું છે. I એની 1, 2, 3 આપણે આપી શકીએ છીએ. જેમ કે આવો કોઈ દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે, એનો કોઈ કણ છે તો એની ભ્રમણાક્ષથી અંતર r છે, તો આની ઝડપ v = r2 ઓમેગા કહેવાય. આનું r1 રેડિયસ છે તો r1 ઓમેગા કહેવાય. એવી રીતે આ જે છે એને r3 કહી દો તો r3 ઓમેગા કહેવાય. કેમ કે આપણું સૂત્ર હંમેશા શું છે? આપણું સૂત્ર છે v = r ઓમેગા. અહીંયા 1, 1, 2, 2 એવા તમે નામ આપી શકો છો જુદા જુદા કણ માટે. કેમ કે જુદા જુદા કણની ઓમેગા નથી બદલાતી. કોણીય ઝડપ સરખી હોય પણ જુદા જુદા કણની r બદલાય છે, રેડિયસ બદલાય, એના પરિણામે કોણ બદલાય છે? v. રેખીય ઝડપ બદલાય છે. મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ચલો આ કણ બધાને એક સરખું દ્રઢ પદાર્થ એક સર્કલ પૂરું કરે તો બધાને એક સરખા સમયમાં કોણીય સ્થાનાંતર તો 2π જેટલું જ થાય, પણ દૂર રહેલો કોઈ હશે એને મોટું સર્કલ ફરવાનું અને એ પણ 1 મિનિટમાં.
આને ધીમે ધીમે થોડુંક ફરવાનું 1 મિનિટમાં, આને એકદમ ધીમે 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 ચાલવાનું છે. એનાથી નજીક હશે તો એને ધીમે, આ જે છે ને તો એને પ્રમાણમાં. પણ બધાને એક સરખો સમય, અહીંથી સમય સ્ટાર્ટ થાય 1 2 3 સ્ટાર્ટ, અને જેવો સમય ગણાય 1 મિનિટ પૂરી થાય એટલે બધાને સર્કલ પૂરું કરી દેવાનું, નજીક હોય કે દૂર હોય કે ગમે ત્યાં હોય. તો તેના લીધે તમે કલ્પના કરો કે તમે 2-3 વિદ્યાર્થી આવી રીતે ક્રમમાં ગોઠવાઈ જાઓ. આ સેન્ટર છે તમારું, બરાબર. એક આટલે રે, 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 એમ બધા વિદ્યાર્થી ગોઠવાઈ જાય. બધાને સ્ટાર્ટ કહેવામાં આવે, બધાને આમ સર્કલ ફરીને પોતાની જગ્યાએ આવવાનું. પછી આને સર્કલ ફરીને પોતાની જગ્યાએ, આને સર્કલ ફરીને પોતાની જગ્યાએ, એવી રીતે બધાને. પણ સમય સરખો લેવાનો. ધારો કે આપણે કીધું કે બધાના માટે 2 મિનિટ છે, તો આને કેટલી સ્પીડમાં ફરે ત્યારે 2 મિનિટમાં અહીંયા પાછો આવે, અને એના કરતા ઓછી સ્પીડ જોઈએ. અહીંયા રહેલો જે છે એને તો ધીમે ધીમે, કેમ કે એને પૂરી તો 2 મિનિટ જ કરવાની, એવું નથી એમ કરીને આમ ફરીને પાછો આવીને બેસે શાંતિથી નાસ્તો કરે, એવું નથી. બધાની સાથે જવાનું છે ક્રમમાં. આ ચિતાર અહીંયા છે, થોડા વાર પછી આમ પહોંચો તો અહીંયા બધા સાથે જ હોવા જોઈએ. એવી રીતે અહીંયા પહોંચો તો અહીંયા બધા સાથે હોવા જોઈએ. એવી રીતે અહીંયા પહોંચે તો અહીંયા પણ બધા સાથે હોવા જોઈએ. તો સમય સરખો લેવાનો છે બધાને. અહીંયા એક સમયે પૂરો કરીને સર્કલ પૂરું કરવાનું છે. તો જેની રેડિયસ મોટી હોય એનો વી વધારે હોય, આર જેમ મોટો એમ વી મોટો. આ ઓમેગા તો સરખો છે બધાના માટે. તો આ બાબત છે. તેથી ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના યાદ રાખો, કોણીય ઝડપ સરખી હોય પરંતુ રેખીય ઝડપ બધાની જુદી જુદી હોય છે. તો અહીંયા એક અક્ષથી આર આઈ લખ્યું છે, મેં 1 કીધું તેમ, તો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. હવે અક્ષથી આરઆઈ અંતરે આવેલા કણનું દળ ધારો કે એમઆઈ હોય, 1 2 3 લઈ શકો. તો કણની ગતિ ઉર્જા કઈ હોય? તો કણની ગતિ ઉર્જા કેઆઈ છે. તો રેખીય ગતિ ઉર્જા માટે આપણે શું કહીએ? ગતિ ઉર્જા 1/2 mv². આ સૂત્ર છે ગતિ ઉર્જાનું, જે તમે કદાચ શીખી ગયા હશો અથવા આગળના ચેપ્ટરમાં તમે શીખશો. આ સૂત્ર છે ગતિ ઉર્જાનું, રાઈટ. તો આ જગ્યા ઉપર એમ નો એમ રાખી દીધો મેં, અને વી ની જગ્યાએ શું મૂકી દીધું? આર ઓમેગા. તો આર ઓમેગા નો સ્ક્વેર કરી દીધો. તો સૂત્ર મને શું મળ્યું? 1/2 mi આર નો સ્ક્વેર ઓમેગા નો સ્ક્વેર. હવે n કણો ધરાવતો પદાર્થ હોય તો એની ગતિ ઉર્જા કેટલી થાય? તો બધા કણોની ગતિ ઉર્જાનો સરવાળો, એટલે અહીંયા 1 1 પછી +2 2 +3 3 એમ nn સુધીનો સરવાળો થાય. એટલે તમે આવી રીતે પણ લખી શકો છો કે આઈ ના બદલે 1 2 3 4 5 એવી રીતે લખી શકો. અહીંયા પણ બધાનો સરવાળો થાય. આમ ચાક ગતિ કરતા કણ માટે ઓમેગા સમાન હોવાથી આપણે ઓમેગાને શું લીધું? સામાન્ય. ઓમેગા સામાન્ય લીધું એટલે અહીંયા શું આવશે? એમ આઈ આર નો સ્ક્વેર, એટલે એને સાદી ભાષામાં કહેવાય મરનો સ્ક્વેર. યાદ રાખીશું, મરનો સ્ક્વેર, જેને આપણે કહી દઈશું આઈ. તો સૂત્ર મળ્યું 1/2 આઈ ઓમેગા સ્ક્વેર. જ્યાં આઈ શું છે? તો દળ અને અક્ષથી એનું અંતર જે છે એનો વર્ગ, એ બંનેનો ગુણાકાર છે. આપેલા અક્ષને અનુલક્ષીને એને જડત્વની ચાક માત્રા કહેવામાં આવે છે. એટલે કે દળ અને ત્રિજ્યા નો વર્ગ ના ગુણાકારને જડત્વની ચાક માત્રા કહેવામાં આવે છે. તો અમે યાદ રાખીશું, દળ અને ત્રિજ્યાનો વર્ગ એ બેનો ગુણાકાર કરો તો જચા બને, જડત્વની ચાક માત્રા બને છે, જેને કેટલીક વખત મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ કહે છે. તો જડત્વની ચાક માત્રાની વ્યાખ્યા શું આવી? કે કોઈ નિયમિત ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ ના પ્રત્યેક કણના દળ, એટલે એમ આવી ગયું, પ્રત્યેક કણના દળ અને એનું ભ્રમણાક્ષથી લંબ અંતરનો વર્ગ ના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહે છે, જેને સંજ્ઞા આઈ છે. તો આઈ બરાબર શું થાય? બધા કણોનો સરવાળો, દળ અંતરનો વર્ગ પ્લસ દળ લંબ અંતરનો વર્ગ, એમ ચાલુ રાખવાનું બધાનું. તો ચાક ગતિ ઉર્જાના સમીકરણ કે બરાબર આઈ ઓમેગા સ્ક્વેર ને રેખીય ગતિ ઉર્જાના સમીકરણ 1/2 mv² સાથે સરખાવવામાં આવે તો આપણને ખબર પડે કે જડત્વની ચાક માત્રા એ દળને સમતુલ્ય છે. અહીંયા જો 1/2 v² તો કે રેખીય વેગ, ઓમેગા સ્ક્વેર કોણીય વેગ, દળ જડત્વની ચાક માત્રા. તો દળ અને જડત્વની ચાક માત્રા ઇઝ ઇક્વલ થયા કહેવાય. એટલે આપણને ખબર પડે છે કે રેખીય ગતિમાં જે દળનું મહત્વ છે
અહીં માસ આવે છે તે જ મહત્વ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રાનું છે. ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા એ રેખીય ગતિમાં દ્રવ્યમાન જેવી સમાન ભૂમિકા ભજવે છે. જડત્વની ચાક માત્રાનો SI એકમ શું છે? તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. કેમ કે અહીંયા જુઓ એ મરનો સ્ક્વેર, એમ એટલે કિલોગ્રામ, આર અંતર છે, અંતર એટલે મીટર અને ઉપર સ્ક્વેર છે, તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું છે? 120 છે. 120 પારિમાણિક સૂત્ર છે 120. તે અદિશ રાશિ છે. જડત્વની ચાક માત્રા શું છે? અદિશ રાશિ છે. પદાર્થનું દળ અને તેની રેખીય ગતિની સ્થિતિમાં થતા ફેરફારને અવરોધે. પદાર્થનું દળ જેમ રેખીય ગતિની સ્થિતિમાં પદાર્થને અવરોધે છે. રેખીય ગતિમાં દળનું કામ શું છે? જેમ ભારે પદાર્થ હશે એમ ગતિને અવરોધ છે વધારે. દળ વધારે એમ જડત્વ વધારે હોય એ આપણને ખબર છે. તમે આગળના ચેપ્ટરોમાં શીખ્યા છો અથવા શીખશો કે દળનો આધાર જે છે એ વેગ ઉપર છે. એક 100 કિલોનો પદાર્થ હોય અને 1 કિલોનો પદાર્થ હોય, બંનેને એક સરખું બળ આપો તો 1 કિલોનો પદાર્થ વધારે પ્રયોગ ઉત્પન્ન કરશે. તો દળ જે છે રેખીય ગતિમાં એ પદાર્થની રેખીય ગતિની સ્થિતિમાં થતા ફેરફારને અવરોધે છે. એટલે જલ્દી વેગમાં આવે નહીં, અને જો વેગમાં આવે તો જલ્દી ઊભો પણ ન રહે. એની જે ગતિવાળી સ્થિતિ તો સ્થિર પણ જલ્દી ન થાય દળવાળો પદાર્થ. જેમ કે સાયકલ આવતી હોય તમે રોકી લો, પણ રાજધાની એક્સપ્રેસ આવતી હોય તો રોકવી મુશ્કેલ છે. એમ રાજધાની એક્સપ્રેસ જલ્દી સ્પીડમાં પણ ન આવે. તો પદાર્થનું દળ શું ભૂમિકા ભજવે છે રેખીય ગતિમાં? રેખીય ગતિની સ્થિતિમાં થતા ફેરફારોને અવરોધે છે. હવે રેખીય ગતિની સ્થિતિમાં ફેરફાર એટલે શું? સ્થિર હોય તો ગતિમાં આવવું, ગતિમાં હોય તો સ્થિર થવું, અથવા ગતિમાં હોય તો વધુ ગતિમાં આવવું કે ઓછી ગતિમાં આવવું. આ સ્થિતિનો ફેરફાર એ જેમ દળ વધારે હોય ને એમ કરવો મુશ્કેલ છે. કોઈ પણ ફેરફાર, બસ ઊભી હોય છે ધક્કો મારવાથી કંઈ ગતિમાં નથી આવવાની, અને ગતિમાં આવ્યા પછી જલ્દી ઊભી પણ નથી રહેવાની. આપણે આડા હાથ રાખીશું તોય. એટલે આપણી શક્તિથી ઊભી નથી રહેતી, આપણી શક્તિથી ગતિમાં નથી આવતી, કારણ કે એને દળ વધારે છે. તેથી તે રેખીય ગતિમાં જડત્વનું માપ દર્શાવે છે. તેવી રીતે ચાક ગતિમાં આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તેની ચાક ગતિમાં થતા ફેરફારનો પ્રતિકાર કરે છે. હવે આપણે એવા દાખલા આવશે, પૃથ્વી છે, પૃથ્વી આમ હોય એમ આવશે કે ભાઈ અચાનક પીગળી ગઈ અને આ ત્રિજ્યા ઘટી ગઈ. વિષુવવૃત્ત ઉપરનો બરફ ધ્રુવ ઉપર આવી ગયો, અથવા ધ્રુવ હકીકતમાં તો એવું બને કે દાખલો એમ પણ આવે ધ્રુવ ઉપરનો બરફ પીગળીને વિષુવવૃત્ત ઉપર ચોંટી ગયો, તો શું થાય? તો વધુ લાંબા કણ જે છે એ અહીંયા આવતા ગયા, તો દિવસ લાંબો બને કે દિવસ ટૂંકો બને, આવા સવાલ આવે છે. મૂળ તમારી જોવાનું સ્પીડ ઘટે કે સ્પીડ વધે. તો જડત્વની ચાક માત્રા જેમ વધશે એમ સ્પીડ ઘટશે. ગોળ ગોળ ફરવાની સ્પીડ છે એ ઘટાડશે, ટૂંકમાં ફેરફારને પ્રોબ્લેમ કરશે. જોશું આગળ. તો તે જડત્વીય ચાક ગતિએ જડત્વીય માપ તરીકે ગણવામાં આવે છે. પદાર્થના જુદા જુદા ભાગો અક્ષથી વિવિધ અંતરો પર કેવી રીતે વહેંચાયેલા છે તેનું તે માપ છે. પદાર્થના દ્રવ્યમાનથી વિપરીત જડત્વની ચાક માત્રા એ ચોક્કસ જથ્થો નથી, પરંતુ પદાર્થના સંદર્ભમાં પરિભ્રમણ અક્ષના નમન અને સ્થાન પર આધારિત છે. ક્યાં ક્યાં ગોઠવાયેલા છે એના ઉપર જડત્વની માત્રા ચાક માત્રા નક્કી થશે. તમે સૂત્રમાં જોવો છો mr². તો આર છે એ એના ઉપર આધાર રાખે છે અક્ષથી કેટલે દૂર છે એના ઉપર. પરિભ્રમણ અક્ષના સંદર્ભમાં પરિભ્રમણ અક્ષના નમન અને સ્થાન પર આધારિત છે. દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા પદાર્થના દળ અને તેના આકાર અને કદ, ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રવ્યમાન વિતરણ, પરિભ્રમણ અક્ષની સ્થિતિ અને નમન પર આધાર રાખે છે. તો આ બાબત આપણે મૂળ યાદ રાખીશું. જડત્વની ચાક માત્રા એટલે એનું સૂત્ર શું? તો કે I બરાબર મરનો સ્ક્વેર. એમાં SI એકમ છે. MR નો સ્ક્વેર હોય એમાં SI એકમ શું છે? તો SI એકમ છે કિલોગ્રામ એમનો, અને R નો છે મીટર સ્ક્વેર. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું છે? 120. ઓકે. પછી રેખીય ગતિમાં જે દળ ભાગ ભજવે છે, સ્થિતિમાં ફેરફાર જલ્દી કરવા દેતું નથી, તે જ રીતે ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા એવો જ ભાગ ભજવે છે એ ચાક ગતિનો જલ્દી ફેરફાર થવા દેતો નથી. આ બાબત આપણે યાદ રાખશું.
હવે એક નવો ટોપિક છે ચક્રાવર્તનની ત્રિજ્યા. આ પણ અતિ મહત્વનો છે. જો કે બંને જોડે જ હોય છે, જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા. તો જોઈએ ચક્રાવર્તનની ત્રિજ્યા શું છે. આપેલ અક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યાને કોઈ અક્ષથી એવા દળ બિંદુના અંતર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય જેનું દ્રવ્યમાન સમગ્ર પદાર્થના દ્રવ્યમાન જેટલું જ હોય અને જેની જડત્વની ચાક માત્રા એ પદાર્થની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જેટલી હોય. આવો વધુ વિસ્તૃત જોઈએ. ચક્રાવર્તનની ત્રિજ્યા એ જડત્વની ચાક માત્રા અને પદાર્થના કુલ દ્રવ્યમાન સાથે સંબંધિત છે. બે બાબત છે, જડત્વની ચાક માત્રા અને પદાર્થના કુલ દ્રવ્યમાન સાથે સંબંધિત છે. ધારો કે કોઈ પદાર્થનું દળ એમ છે, પદાર્થના દરેક કણનું દળ સ્મોલ એમ છે, એટલે કે M1 M2 M3 એવા ઘણા બધા ભેગા થઈ અને ટોટલ જે પદાર્થ બનશે એનું કેપિટલ M છે. પેલા નાના નાના છે, તો આપણે શું કહી શકીએ કે M ઇઝ ઇક્વલ ટુ NM. n કણો સ્મોલ m દળના ભેગા મળીને કેપિટલ M બનાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પદાર્થ જે છે એની જડત્વની ચાક માત્રા અક્ષને અનુલક્ષીને તો આપણને ખબર છે I બરાબર mr² બધાના m દળ લીધા છે. તો આપણે શું કરીશું, ભાઈ m અને n આપણે સામાન્ય લીધા, તો અહીંયા શું વધશે, R1 R2 R3 એમ R વધશે. આને શું કહેવાય, કેપિટલ M. હમણાં આપણે ઉપર જોયું હતું, તો એના બદલે આપણે શું મૂકી દીધું, કેપિટલ M. તો હવે આ જે ભાગ છે એને આપણે કહી દીધો K. તો I ઇઝ ઇક્વલ ટુ mk સ્ક્વેર આવ્યું, જે K ચક્રાવર્તનની ત્રિજ્યા છે. જ્યાં K સ્ક્વેર બરાબર શું છે, તો R1 નો વર્ગ, R2 નો વર્ગ, R વગેરે n નો વર્ગ ભાગ્યા n, એટલે કે એવરેજ જે છે એ R છે, R સ્ક્વેરની એવરેજ છે. તો એને શું કહેવાય, K બરાબર શું થાય, વર્ગમૂળની અંદર જતું રહે. તો એ K સ્ક્વેર જે છે એ આપેલ ભ્રમણાક્ષથી પદાર્થના કણોના લંબ અંતરોના વર્ગ, કોઈ ભ્રમણાક્ષથી પદાર્થના કણોના લંબ અંતરોના વર્ગ નું સરેરાશ મૂલ્ય દર્શાવે છે, જે અહીંયા દેખાય છે K સ્ક્વેર જે છે એ Kને આપેલ ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા કહે છે. તેનો SI એકમ m છે. તમે જુઓ છો અંતર છે. આમ આપેલ ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા એટલે ભ્રમણાક્ષથી પદાર્થના કણોના અંતરોના વર્ગની સરેરાશ. ભ્રમણાક્ષથી કણોના અંતરના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, અર્થાત RMS, રૂટ મીન સ્ક્વેર. RMS મૂલ્ય તમે શીખશો આગળ, વાયુના ગતિવાદ ચેપ્ટરમાં RMS મૂલ્ય શીખશો. પણ એ પણ પાયાની બાબત છે, ઘણી બધી વખત આપણે આનો ઉપયોગ કરીશું, રૂટ મીન સ્ક્વેર. તો ચક્રાવર્તનની ત્રિજ્યાની વ્યાખ્યા શું યાદ રાખશો, કે ભ્રમણાક્ષથી પદાર્થના કણોના અંતરો ના વર્ગના સરેરાશનું વર્ગમૂળ ને આપેલ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા કહે છે. અહીં એવું લખ્યું ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે આપણે એવું લેવાનું, ભ્રમણાક્ષથી પદાર્થના કણોના અંતરો ના વર્ગના સરેરાશનું વર્ગમૂળ ને ચક્રાવર્તનની ત્રિજ્યા કહે છે. હવે આપણે રિંગની જડત્વની ચાક માત્રા મેળવીએ. તો આ એક રિંગ છે, રાઈટ. તો આકૃતિમાં એક રિંગ દર્શાવી છે. રિંગની ઉપર નાનો એવો ખંડ ધાર્યો છે DM. હવે રિંગ માટે હું તમને કહી દઉં કે આને કટ કરી નાખો તમે, એટલે સીધી આવી બહુ મોટી પરીઘ જેટલી, આ જે છે પરીઘ હોય એનો પરીઘ, આ પરીઘ જેવી પટ્ટી બને. આમ કરીને આમ પરીઘ જેટલી કાપી નાખો એટલે. તો આ રિંગ જે છે એની જાડાઈ જો DR હોય તો આ શું હોય, 2πr. તો એરિયા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. એ જ્યારે આવશે ત્યારે કામમાં આવશે, એટલે મેં તમને ખાલી બેઝિક માહિતી આપી દીધી. અત્યારે કંઈક બહુ એટલી જરૂર કન્સર્ન નથી, પણ આવશે ત્યારે જોઈશું. હવે આ રિંગ ઉપર નાનો એવો ખંડ ધાર્યો છે, એનું દળ છે DM. પહેલા આપણે કીધું આકૃતિમાં જે રિંગ છે એ કેપિટલ R ત્રિજ્યા અને કેપિટલ M દળની પાતળી રિંગ
સમતલને લંબ અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એને નક્કી કરીશું આપણે. આમ ગોળ ફરે છે એની. રિંગ તેના સમતલનો કોણીય વેગ કેટલો છે? ઓમેગાથી પરિભ્રમણ કરે છે. રિંગનો દરેક દળખંડ, આવા નાના નાના દળખંડ જે છે એ અક્ષથી સમાન અંતર આર અંતરે છે. કેમ કે જો અહીંયાથી બીજો એક દળખંડ વિચારો તો એ પણ અહીંયા હોય તો એ આર અંતરે હોય, અહીંયાથી વિચારો તો એ પણ અહીંયા આર અંતરે હોય. આવા નાના દળખંડ જે છે ટુકડાઓ બધા આર અંતરે. દરેક દળખંડની ઝડપ કેટલી છે? v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે. તો દરેક દળખંડની નાની ટુકડાની ગતિ ઉર્જા થાય અને ડીકે કહેવાય. તો 1/2 dm v સ્ક્વેર. હવે ડીકે બરાબર 1/2 dm. વી સ્ક્વેરના બદલે આર અને ઓમેગા મૂકી દો તો શું થાય? આર નો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. રિંગની કુલ ગતિ ઉર્જા કે બરાબર ઇન્ટિગ્રેશન ડીકે, સંકલન. તો સંકલનમાં બધી કિંમત મૂકવી તેમાં 1/2 આર ઓમેગા સ્ક્વેર અચળ છે, ખાલી ડીએમ છે. સરવાળો કોનો થશે? આ બધા દળનો સરવાળો થશે. તો ડીએમ. હવે 1/2 ડીએમ ડીએમ બધું ભેગું થાય તો એમ દળની રિંગ હતી એ આપણને આન્સર મળશે. તો અહીંયા આવી જશે એમ. તો આ 1/2 ના 1/2 એમ આર સ્ક્વેર અને ઓમેગા. તો આ 1/2 એમ આર સ્ક્વેર અને ઓમેગા છે. તો ચાક ગતિ ઉર્જાના સૂત્ર કે ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈ ઓમેગા સ્ક્વેર સાથે આ સૂત્રને આપણે સરખાવીએ તો જો 1/2 અને ઓમેગા સ્ક્વેર ગયા તો ખાલી આઈના બદલે શું વધે છે? એમ આર સ્ક્વેર. તો આ રિંગની જડત્વની ચાક માત્રા આઈ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર થાય. તો આપણે યાદ રાખીશું. ઘણા બધાની યાદ રાખવાની છે અને ફરજિયાત મોઢે કરવાની છે. રાઈટ. સળિયાની જડત્વની ચાક માત્રા મેળવીએ. કોઈ એક સળિયો છે એની જડત્વની ચાક માત્રા મેળવીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ એમ દળ, આમાં પણ નાનો ડીએમ ખંડ ધરાવવાના છે. કેપિટલ એમ દળ અને એલ લંબાઈ ધરાવતો એક નિયમિત આડછેદ ધરાવતો એક સળિયો નું દળ વિતરણ બધે સરખું છે, એટલે જાડો પાતળો કે સળિયો નથી. સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી તથા સળિયાની લંબાઈને લંબ એવી અક્ષ વાય ડેશ ને ધ્યાનમાં લો. એટલે આવી રીતે આ વાય ડેશ છે, આવી રીતે આ અક્ષને ધ્યાનમાં લો. સળિયાની એક્સિસ આવી રીતે એક્સ અક્ષ ઉપર સંપાત થઈ ગઈ છે. યામ પદ્ધતિનું ઉગમ બિંદુ સળિયાના કેન્દ્ર ઓ પર સંપાત થાય છે અહીંયા, અને એક્સ અક્ષ સળિયાની લંબાઈ ઉપર સંપાત થાય છે. આ સળિયાની અક્ષ એની પર એક્સ અક્ષ સંપાત થાય. ઉગમ બિંદુથી એક્સ અંતરે અગાઉ યાદ કરો, પહેલા આગળના ચેપ્ટર મેં શીખવાડ્યું તો આગળની થિયરીમાં એ જ બાબત છે. સેન્ટર ઓફ માસ શોધતા હતા, બેઝિક એના જેવું આસપાસ આવે. ડીએક્સ લંબાઈ ધરાવતો સૂક્ષ્મ ખંડ વિચારો. પરીક્ષામાં એ છે પ્રશ્ન કે જડત્વની ચાક માત્રા પૂછી છે કે સેન્ટર ઓફ માસ પૂછ્યું છે. એ બંને સળિયા માટેની થિયરીઓ છે, તો એ યાદ રાખશું થોડું. સળિયાની અને આઈએમપી પણ છે. સળિયાની એકમ લંબાઈ દીઠ દળ મેં તમને રેખીય ઘનતા શીખવાડી હતી, યાદ કરો. લેમડા ઇઝ ઇક્વલ ટુ દળ છેદમાં લંબાઈ. તો ડીએક્સ લંબાઈ દીઠ એટલે અહીંયા શું થાય? ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએક્સ, અને લેમડાની જગ્યાએ કિંમત મૂકી દીધી. રાઈટ. આ ખંડ માટે વાય અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા શું હોય? તો આઈ ઇઝ ઇક્વલ ટુ એમઆઈ સ્ક્વેર, પણ નાનો ખંડ છે એટલે આપણે શું લખીશું? ડી ઇઝ ઇક્વલ ટુ એમ ના બદલે ડીએમ, અને એક્સ એની લંબાઈ લીધી છે તો એક્સ નો સ્ક્વેર. માટે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ડીએમ ની કિંમત મૂકી દઈએ એમ અપોન એલ ઇન્ટુ ડીએક્સ એક્સ સ્ક્વેર. હવે બહુ બધાને આપણે ભેગા કરી દઈએ તો સંકલન કરવું પડે -L/2 થી +L/2 સુધી, એટલે આખો સળિયો આવી જાય. તો જો આઈ બરાબર -1/2 થી +1/2, એટલે કે L/2 થી -L/2 થી +L/2 સેન્ટરમાં સળિયો છે. અને આપણે કિંમત મૂકી દઈએ ડીઆઈ ની જે છે એ બધી અહીંયા M/L dx x સ્ક્વેર. M/L ઇન્ટિગ્રેશન થવાનું નથી કેમ કે કોન્સ્ટન્ટ છે તે બહાર આવી જશે. x સ્ક્વેર ઇન્ટુ dx, તો ઘાતમાં એક ઉમેરો નવી ઘાત છેદમાં, તો અહીંયા શું છે? હવે એકવાર અહીંયા શું આવશે? x ની જગ્યાએ L/2, બીજી વાર શું આવશે? -L/2. તો સાદુરૂપ જોઈએ તો અહીંયા M/3 જે છેદમાં છે એ સામાન્ય લીધા છે M/3L. હવે L નો ઘન બાય 2 જે છે એટલે 8 - એટલે 8. તો શું આવશે? 8 કોમન તમે લઈ લેશો એટલે ઉપર 2L થશે, 2L એટલે 4 થઈ જશે, તો 4 તેરી 12 થઈ જશે. તો અહીંયા શું મળશે કે I ઇઝ ઇક્વલ ટુ mL²/12. આજીવન યાદ રાખવાનું છે કે નિયમિત પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેની ભૌમિતિક
કેન્દ્ર પર જડત્વની ચાક માત્રા તે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેને જડત્વની ચાક માત્રા આઈસી પણ કહેવામાં આવે છે. હવે એની ચક્રાવર્તનની ત્રિજ્યા શોધીએ. તો I બરાબર એમ કે સ્ક્વેર સાથે સરખાવાના સમીકરણને. તો જો આને સરખાવો I બરાબર એમ કે સ્ક્વેર સાથે, તો I બરાબર mm બે બાજુથી કેન્સલ થાય, તો શું મળશે? કે સ્ક્વેર બરાબર L સ્ક્વેર બાય 12, માટે K ઇઝ ઇક્વલ ટુ શું આવશે? L બાય √12. તો આવી રીતે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા તમારે બધા પદાર્થોની યાદ રાખવાની છે. આ કોઠાની PDF પણ હું મૂકું છું. બધાની સાબિતી નથી, બેની સાબિતી કરી છે. L લંબાઈનો સળિયો, તો આ તો હમણાં આપણે જોયું કે L લંબાઈનો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે, તો આપણને ખબર છે કે ml સ્ક્વેર બાય 12 એમ યાદ રાખીશું. અને અહીંયા આવશે L બરાબર 2√3. 12 છે, હમણાં આપણે સાબિત કર્યું હતું ને, 4 તેરી 12 કહેવાય, તો 2 12 આવશે એટલે એમ પણ કહેવાય. એવી રીતે કોઈ ખાસ વીટી જે છે ને ઊભી એવી રીતે એક્સિસ રાખો તો 1/2 mr સ્ક્વેર અને r√2. ત્યારબાદ વીટી છે ને જો આ એક્સિસને સમાંતર રાખો, આ પ્લેનમાં રાખો, તો 1/2 ના બદલે ખાલી mr સ્ક્વેર અને ચક્રાવર્તનની ત્રિજ્યા r થાય. જો કે જડત્વની ચાક માત્રા યાદ રાખો અને I બરાબર એમ કે સ્ક્વેર સાથે સરખાવી દો એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા મળી જાય, તે યાદ રાખવાની જરૂર નથી, પણ જડત્વની ચાક માત્રા ફરજિયાત યાદ રાખવી પડે. ત્યારબાદ તકતી છે, તો તકતીની આ એક્સિસ છે એને 1/2 mr સ્ક્વેર. ત્યારબાદ જો આ સરખી પણ આવતી જાય છે એટલે યાદ રાખશો આપણે. ત્યારબાદ છે તકતી જ, પણ એની એક્સિસ જો આવી રીતે છે, આવી રીતે ફરતી હોય તો પહેલામાં આમ ફરતી હતી ઊભી, તો આડી ફરશે તો 1/4 mr સ્ક્વેર. અહીંયા જુઓ, આ બધા જોતા જશો. ત્યારબાદ નળાકાર છે, કેવો નળાકાર છે? તો પોલો નળાકાર છે. તો પોલો નળાકારમાં mr સ્ક્વેર ખાલી આવશે, પોલો નળાકાર હશે તો આપણે યાદ રાખીશું mr સ્ક્વેર. નક્કર નળાકાર હોય તો 1/2 mr સ્ક્વેર. ત્યારબાદ ગોળો છે તો 2/5 mr સ્ક્વેર. આનો ઉપયોગ વારે કરીશું. પૃથ્વી નક્કર ગોળો છે, જેથી પૃથ્વીને અનુલક્ષીને કોઈ સવાલ દાખલો વારે આવશે તો આપણને આવડવું જોઈએ મોઢે. આ ફરજિયાત છે, ફૂલ એન્ડ ફાઇનલ છે. રોજ 2 2 3 3 કરો, ગમે તે રીતે કરો, પણ જડત્વની ચાક માત્રા મોઢે આવડવી જોઈએ. ત્યારબાદ કોઈ જે છે પોલો ગોળો હોય તો 2/3 mr સ્ક્વેર. તો ગોળાની પહેલા યાદ રાખી લેવાની, પછી ક્રમશઃ તમે જોતા જશો. હું ફોટો મૂકું છું, ગમે એમ કરીને તમારે એને યાદ રાખવાનો છે આ કોઠો. બરાબર છે? બધાની જડત્વની ચાક માત્રા યાદ રાખવાની. એમાંથી ચક્રાવર્તનની ત્રિજ્યા I બરાબર એમ કે સ્ક્વેર ઉપરથી બને છે, અને આ નોટમાં લખવાની પણ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ ટોપિક છે અતિ મહત્વનો એટલા માટે છે, ભલે પ્રથમ પરીક્ષા છે જ, એની તૈયારી તમે કરતા હશો, તેમ છતાં પણ આ વિડીયો ઉપર ફોકસ કરી ધ્યાનથી તમારે શીખવાનું છે. જડત્વની ચાક માત્રા, ચક્રાવર્તનની ત્રિજ્યા, સળિયા અને તકતીની પણ મેળવી છે, બંનેની વ્યાખ્યાઓ મેળવી છે. તો આ બધી બાબતો જે છે એ અતિ મહત્વની છે. કોઈ પણ સંજોગોમાં ચાક ગતિ શીખેલો વિદ્યાર્થીઓને જડત્વની ચાક માત્રા કોને કહેવાય, I બરાબર મરનો સ્ક્વેર, એ યાદ રહેવું અત્યધિક આવશ્યક છે, ફરજિયાત પણ છે. તેથી તમે ખૂબ શાંતિથી સમય વ્યવસ્થિત કાઢીને વારંવાર આ વિડીયોનું પુનરાવર્તન કરીને તમે પ્રેક્ટિસ કરશો અને 100% આ વિષયને તમે મુખ ઉપર લઈ લેશો, મોઢે ગમે ત્યારે એમ જ વગર ચોપડી, વગર નોટ, તૈયારી વગર પણ તમે આ કરી શકશો. અને પેલો કોઠો મેં આપ્યો છે, ગમે એમ કરીને તમારે એને યાદ રાખવાનો છે. થોડો વાર બુદ્ધિથી, થોડો લોજિકથી, તર્કથી અને વારંવાર મહાવરાથી યાદ રાખવાનો છે. એ ફરજિયાત છે. ફક્ત જડત્વની ચાક માત્રા યાદ કરજો. ચક્રાવર્તનની ત્રિજ્યા તો એમ કે સ્ક્વેર સાથે સરખાવશો એટલે ઓટોમેટિક મળી જવાની છે. તો આટલું કામ કરો અને પરીક્ષામાં ખૂબ સારા માર્ક મેળવો તેવી શુભકામના છે. તમને બધાને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ.